જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? તો કોમેન્ટ એવી હતી કે તમે પહેલી વાર જર્મની ગયા ત્યારે રહેવાનું કેવી રીતે મળ્યું હતું, કેમ કે અત્યારે પહેલી વાર આવતા હોય ને તો રહેવાનું ગોતવામાં થોડીક વાર લાગે છે. એટલે એ સમયમાં વાર જ લાગતી. એટલે મેં તે છે ને આવવાનું હતું ને પહેલાં મહિનો કન્ટિન્યુ બધાના કોન્ટેક્ટ કરી મારે બર્લિનમાં આવવાનું હતું. બહુ ટ્રાય કરી રહેવાની, પણ રહેવાનું મારું નક્કી જ નહોતું. તોય મારે જ્યારે ગામડેથી નીકળવાનું હતું ને હું બસમાં બેઠો તોય હજી રહેવાનું નક્કી નહોતું છું. એટલે પછી મેં તો આપણે મહેનત કરી છે, થઈ જાય. બીજું હું ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખવાનો. જય દ્વારકાધીશ. એટલે હું ગામડેથી બસમાં બેઠો તરત જ મિત્રનો ફોન આવ્યો. એટલે બર્લિનથી જ તે કે રહેવાનું થઈ ગયું છે, ટેન્શન લેતો નહીં. એટલે આવી રીતે મારું રહેવાનું નક્કી થયું છું. અને એમાં મારે 500 યુરો ડિપોઝિટ દેવાની હતી ને મકાનનું ભાડું હતું 400 યુરો. જે 500 યુરો ડિપોઝિટ આવી એ આપણો ગુજરાતી જ હતો લેવાવાળો. અને હજી 500 યુરો આવ્યા નથી. 4 વર્ષ પૂરા થઈ જાય એટલે એ તો હવે ભૂલી જ જવાના, કેમ કે 500 યુરો અત્યારે 50,000 ઉપર થાય. એટલે અને મારી જોડે એક બીજો મિત્ર હતો, એણે છે ને કંઈક ફેસબુકમાં લિંકમાંથી એવી રીતે ડિપોઝિટને આપી દીધું. અને ખાસ વાત એ ધ્યાન રાખવાની છે કે આવી રીતે છે ને ફેસબુકમાં ને કોઈ પણ લિંકમાં તમારે પૈસા ન આપી દેવા ડિપોઝિટને. અહીંયા આવી રીતે મકાન આપણે ગોતવામાં ફ્રોડ બહુ થાય છે. એને છે ને અહીંયા આવીને 3 મહિનાનું એક્સ્ટ્રા એકારે ભાડું માગ્યું ને આપણે શરૂઆતમાં ક્યાંથી પૈસા કાઢવા એટલા બધા, એટલે 2-3 હજાર રૂપિયા થાય. એટલે એ બધું એનું ડિપોઝિટ ને પૈસા ને બધું જ્યું. એટલે આવી રીતે છે ને કોઈને પૈસા ન આપવા. અત્યારે તો આપણું ગુજરાતી બધા સિટીમાં લગભગ કોન્ટેક્ટ મળી જ જાય, જે કોઈ સિટીમાં આવતા હોય ગમે એ. એટલે ખાસ કરીને આવી રીતે છે ને કોઈનો કોન્ટેક્ટ કરી અને ડિપોઝિટને એવી રીતે આપવી. બાકી ફ્રોડ બહુ થાય છે આવી રીતે, એટલે એનું એક ધ્યાન રાખવું. બાકી કંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરજો. અને મને પહેલી જોબ કેવી રીતે મળી હતી અને આ મકાન કેવી રીતે મળ્યું હતું, એટલે આનો ફૂલ વિડીયો છે ને મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. એટલે જઈને એકવાર જોઈ લેજો. ચેનલનું નામ છે તીડીભાઈ વ્લોગ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.